નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો ચાલો સાંભળીએ એક સરસ મજાની નવી વાત. ચુલબલી અને પોતાનામાં જ મસ્ત રહેતી એક છોકરી ધરતી, જેને કાલની કઈ પડી જ નથી. એ આજમાં જીવી લેવાનો જذબો રાખતી. એ જીવનની હર એક પળને આનંદથી માણવા વાળી છોકરી. એને સ્પોર્ટ્સ બહુ ગમતું અને કલ્ચરમાં એ લાજવાબ હતી. ભણવામાં પણ અવ્વલ હતી અને એનું ફ્રેન્ડ સર્કલ પણ ઘણું મોટું હતું. બધાને બેસ્ટ ફ્રેન્ડ હોય અને આને બેસ્ટ ફ્રેન્ડ્સ હતી. એક બે નહીં, પૂરી 9 હતી. કોલેજમાં બંક મારીને પિક્ચર જોવા જવું, નાસ્તો કરવા જવું, એ બધું ધરતીના ગ્રુપ માટે કોમન થઈ ગયું હતું. એ લોકો 2-3 દિવસની રજા હોય ત્યારે ક્યાંય ને ક્યાંય ફરવા અચૂક જતા. કોલેજમાં ધરતીનું ગ્રુપ ગુલાબી ગેંગ તરીકે ઓળખાતું. કોઈ પણ સ્પર્ધા હોય એમાં ગ્રુપની બધી છોકરીઓ ભાગ લેતી જ. કોઈ સેમિનાર હોય, બીજું કોઈ ફંક્શન હોય, એમાં સ્પીચ આપવાની હોય તો બધા ધરતીનું નામ જ સૂચવતા. એની બોલવાની છટા કોઈ પણને પ્રભાવિત કરી દે એવી હતી. ધરતીને ઘણા છોકરાઓ પ્રપોઝ કરવા માંગતા હતા, પણ ધરતીની આટલી સોલિડ ઇમેજ અને ધાકના લીધે કોઈ હિંમત નહોતું કરતું. પણ ધરતીને કોઈના દ્વારા ખબર જરૂર પડી જતી કે કોને કોને પોતે પસંદ છે, પણ એ કઈ પ્રતિભાવ ન આપતી. એના મનમાં એક વસ્તુ નક્કી જ હતું કે એરેન્જ મેરેજ જ કરવા, ગમે એ થાય. શ્રેયા ફ્રેન્ડ, જો પેલા પ્રશાંત કેટલો હેન્ડસમ છે, હોશિયાર છે, તું એને પસંદ છે, એ તને ઓળખે છે, તું એને ઓળખે છે, તો સમજવામાં ઘણું સારું પડશે. વળી એ તને ગમતું પણ કરવા દેશે અને ત્યારે દીવો લઈને શોધવા જઈશ તોય આવો છોકરો નહીં મળે. બીજી બધી ફ્રેન્ડ એમાં સહમત હતી. બધા ધરતીને જ સમજાવે છે, પણ ધરતી જિદ્દી હતી. એના મનમાં એકવાર ના આવી ગઈ એટલે એ છે સુધી ના જ રહે. ધરતી, તમે બધા મારા મમ્મી પપ્પા બનવાનું બંધ કરો પ્લીઝ યાર, મારે અરેન્જ મેરેજ કરવા છે. પ્રશાંત ખૂબ સારો છોકરો છે, પણ આપણે એના ચક્કરમાં પડવાનું નથી અને ફાઇનલ છે. ધીમે ધીમે બધા સમજી ગયા કે આને સમજવાનો કોઈ ફાયદો નથી. દિવસો પસાર થતા ગયા, ધરતી ન બદલાય. કોલેજ પૂરી કરી, ધરતીએ એક પણ ઇન્ટરવ્યુ ન આપ્યું. એ હોશિયાર હતી, પ્રોફેસરે સમજાવી પણ ખરી, પણ ધરતીના વિચારો જ કંઈક અલગ હતા. એને બિઝનેસ કરવો હતો, એને પોતાનું કંઈક કરવું હતું. નાનું કે મોટું, પણ પોતાને ગમે એ કરવું હતું. એની ઓલમોસ્ટ બધી ફ્રેન્ડે જોબ લઈ લીધી, જેને જેવી મળી એવી. પણ મહત્વનું એ હતું કે બધા પાસે જોબ હતી. ધરતી અત્યારે કંઈ જ કરતી નથી એવું લોકોનું કહેવું છે. બધી ફ્રેન્ડ્સ સલાહ આપે છે. ધરતીના મમ્મી પપ્પાને પણ બધા પૂછતા કે આટલી હોશિયાર છે તો ક્યાંક જોબ કેમ ન મળી. એના પપ્પા કહેતા એણે સામેથી જોબ નથી લીધી, એને જોબ નથી કરવી. અંદર ખાને તો એમને પણ ટેન્શન તો હતું જ. એ ઘણું સમજાવતા પણ સમજે એ બીજા. ધરતીની મમ્મી તો કલાક સમજાવતી, પણ ધરતી કોઈનું ગણકારતી નહીં. એ જુદા જુદા સર્વે કરતી, ઘણા વિડીયો જોતી હોય કલાકો સુધી, ન્યૂઝપેપર વાંચે. એ પોતાના બિઝનેસને પ્લાન બનાવતી હતી. ધરતીના પપ્પાએ એના માટે છોકરો જોવાનું શરૂ કરી દીધું. 3 છોકરા જોયા, પણ ના મેળ પડ્યો. એક વખત ધરતીના મમ્મીને એમના દૂરના સંબંધીના પ્રસંગમાં રીટાબેન મળી ગયા. રીટાબેન ધરતીની મમ્મી રમાબેનના જૂના ફ્રેન્ડ હતા. ઘણા સમય પછી તે બંને મળ્યા હતા. કોઈ કોન્ટેક્ટ નહોતો બંને વચ્ચે. એમની સાથે ઘણી વાતો થઈ. બંનેએ ઘર સંસારની વાતો શરૂ કરી. રમાબેન પોતાની ધરતી માટે છોકરો શોધે છે એવું જણાવ્યું અને રીટાબેનને આંખમાં ચમકારો થયો. રીટાબેન, તને વાંધો ન હોય તો એક વાત કહું. રમાબેન, હા બોલને રીટાબેન.
હું પણ એક સંસ્કારી વહુની શોધમાં છું. મારા દીકરાએ MBA કરેલું છે અને તે અત્યારે એના પપ્પાની કારમાં ઇન્ડસ્ટ્રીમાં ખૂબ સારી રીતે સંભાળી રહ્યો છે. રમાબેન: અરે વાહ, સરસ, સારું કહેવાય. હું ધરતીના પપ્પાને વાત કરીશ. આપણે બંનેએ છોકરાઓની એકબીજા સાથે મુલાકાત કરાવીએ. રીટાબેન: ચોક્કસ. બંને નંબર એક્સચેન્જ કરે છે. રમાબેન ખુશ થતા થતા ઘરે જાય છે. સાંજે ધરતીના પપ્પા અશોકભાઈને બધી વાત કરે છે. રમાબેન: મને આજે મારી ફ્રેન્ડ રીટા મળી. એ કહેતી હતી કે એને પણ વહુની તલાશ છે. એના દીકરાએ MBA કર્યું છે અને સરસ કંપની ચલાવે છે. મને તો બહુ મન છે, તો આપણે જોવાનું ગોઠવીએ. અશોકભાઈ: પણ આપણા જાણીતામાં હોય તો વધુ સારું. આ તારી ઘણી જૂની ફ્રેન્ડ છે અને તમે હમણાં જ મળ્યા. રમાબેન: અરે, હું ક્યાંય એમ કહું છું કે આપણે ત્યાં જ સંબંધ કરી નાખવો છે. આપણે ખાલી એકવાર છોકરાને જોઈ તો લઈએ. અશોકભાઈ: ઠીક છે, આ રવિવારે કહી દેજે. રમાબેન તો રાજી રાજી થઈ ગયા. એણે તરત જ રીટાબેનને ફોન કરીને રવિવારે મળવાનું ગોઠવી નાખ્યું. રીટાબેન પણ ખુશ થઈ ગયા. રવિવાર આવી ગયો. ધરતીનું ઘર રોજ કરતા આજે વધુ ચોખ્ખું અને ચણાક દેખાઈ રહ્યું હતું. રમાબેન ઉત્સાહમાં હતા. ધરતી પણ સિમ્પલ લેક્સિક કુર્તીમાં સરસ લાગી રહી હતી. 10 વાગ્યે રીટાબેન અને એમના હસબન્ડ કીર્તિભાઈ પહોંચી ગયા. રમાબેન: અશોકભાઈ, આવો આવો. જય શ્રી કૃષ્ણ. કેમ છો રીટાબેન? કીર્તિભાઈ: જય શ્રી કૃષ્ણ. મજામાં છીએ. હોલમાં બધા ગોઠવાઈ ગયા. ધરતી પાણી લઈને આવી. એણે નજર કરી લીધી. છોકરો ક્યાંય ન દેખાયો. એ પાણી આપીને બધા સાથે બેઠી. રીટાબેને ધરતી સાથે થોડી વાતો કરી. કીર્તિભાઈએ પણ 2-4 ઔપચારિક સવાલ કર્યા. ધરતીની વાતો એ રીટાબેન કીર્તિભાઈને ઇમ્પ્રેસ કરી દીધા હતા. એ બંનેની ધરતી ગમી ગઈ. રીટાબેન: સોરી, રમા શિક્ષિતને આવતા થોડું મોડું થશે. એની આજે મીટિંગ હતી. એણે પહેલેથી જ નક્કી કરી રાખી હતી, એટલે એ બસ આવતો જ હશે. રમાબેન: અરે કંઈ વાંધો નહીં, આવું તો ચાલ્યા કરે. બધા વાતો કરતા હતા એટલામાં રીટાબેનને ફોન આવ્યો. એ બહાર ગયા. એ શિક્ષિતને લેવા ગયા હતા. બંને અંદર દાખલ થયા. બધા શિક્ષિતને જોયા રહ્યા. 6'2" ઊંચાઈ, કસાયેલ શરીર, નેવી બ્લુ સૂટ, એક હાથમાં મોબાઈલ અને બીજા હાથમાં ગોગલ્સ અને કારની ચાવી. એક બિઝનેસમેનનું નામ સાંભળીને જેવી છબી ઉપજે તદ્દન એવો જ લાગી રહ્યો હતો. એ રમાબેન: ધરતી પાણી લઈને આવતો. ધરતી પાણી લઈને આવે છે. શિક્ષિત અને ધરતીની આંખો મળી. ધરતીએ થોડી ફોર્મલ સ્માઇલ આપી, પણ શિક્ષિતનો કોઈ રિસ્પોન્સ નહીં. બંને થોડી વાર બધા સાથે બેઠા. રીટાબેન: શિક્ષિત ધરતી, તમારે બંનેને વાતચીત કરવી હોય તો. રમાબેન: અરે હા. ધરતી બેટા, ઉપર જતા રહો. બંને ઉપર ગયા. ધરતીના રૂમમાં. રૂમ આજે વ્યવસ્થિત હતો. બાકી એ રૂમ કરતા વધારે વાડો લાગતું. ધરતી હજુ વિચારતી જ હતી કે શરૂઆત ક્યાંથી કરે. ત્યાં જ શિક્ષિતે જ બોલવાનું શરૂ કર્યું. શિક્ષિત: હાય, હું શિક્ષિત. જોકે તમને નામ તો ખબર જ હશે. આમ તો હું કોઈ પણ બાયોડેટા જોયા પછી જ છોકરી જોવા જાઉં છું, પણ આ વખતે મમ્મીનો આગ્રહ હતો એટલે. ધરતી હસીને: અચ્છા, મમ્મીનું કહેવું એમ પણ માનવું જ પડે, પણ જે તમે બાયોડેટામાં જોતા હોય એ મને રૂબરૂ પૂછી શકો છો. શિક્ષિત: અરે ના, એવું કંઈ નથી. આ તો જસ્ટ વાત કરું છું. ધરતી: તમે બિઝનેસ સિવાય બીજું શું કરો છો? એટલે તમારા શોખ શું છે? શિક્ષિત: હું બિઝનેસ જ કરું છું. સમય ક્યાં જતો રહે છે એની ખબર નથી પડતી. બાકી કોઈ ખાસ શોખ નથી. ધરતીને પોતાના શોખ વિશે ઘણું બધું કહેવું હતું, પણ શિક્ષિતે પૂછ્યું જ નહીં. એને પોતે પણ બિઝનેસ કરવા માંગે છે એ વિશે કહેવું હતું, પણ શિક્ષિતને એમાં રસ જ નહોતો. એ કંઈ બોલી નહીં. શિક્ષિત:
ટૂંકમાં કહું તો મને સરળ મારા મમ્મી પપ્પા અને ઘરમાં સાચવે તેમજ મને સમજે એવી સુરક્ષિત સાથીની તલાશ છે. ધરતી: અચ્છા, બંને નીચે જાય છે. રીટાબેન: રમા, અમને તો ધરતી ખૂબ જ પસંદ છે. બંને છોકરાઓને હવે નિર્ણય લેવા દઈએ. સારું, ત્યારે ફરી મળીશું. રમાબેન: અમને પણ શિક્ષિત પસંદ છે. જોઈએ હવે. અંજળ હશે એમ થશે. આવજો, ફરી મળીશું. રમાબેન સીધા જ ધરતીને બાજુમાં બેસાડીને પૂછવાનું શરૂ કરી દેશે. રમાબેન: કેવો લાગ્યો શિક્ષિત? મને અને તારા પપ્પાને ખૂબ પસંદ પડ્યો છે. ધરતી: ઠીક મમ્મી, એને બોલવામાં જ રસ હતો. એણે મને મારા વિશે તો કંઈ જ ન પૂછ્યું. રમાબેન: બેટા, એ બિઝનેસમેન છે. એનામાં માણસો પારખવાની ફાવટ હોય. તારા કંઈ ન કહેવા પહેલા જ એને તારા વિશે ઘણું બધું ખબર પડી ગઈ હશે. અને એ સીધી મીટિંગમાંથી આવ્યો હતો, એટલે કદાચ કંટાળીને પણ આવ્યો હોય. ધરતી: પણ મમ્મી, એને ઘર સંભાળે એવી છોકરી જોઈએ છે, અને મારે તો બિઝનેસ કરવો છે ને. રમાબેન: તે કરજે ને દીકરા, કોણ ના પાડે છે તને? એ તો બધા અત્યારે કહેતા હોય, બાકી પછી તું કહીશ તો તને ના થોડી પાડશે. ધરતી: મમ્મી, આવી વાતો પહેલા જ કરવાની હોય, પછી નહીં. અને હું ઘર સંભાળવાની ક્યાં ના કહું છું, પણ મારું અલગ અસ્તિત્વ હોવું જોઈએ. અશોકભાઈ: ધરતી, તને જેટલું સરળ લાગે છે એટલું સરળ નથી. તું ઘર સંભાળતા તારું કામ મેનેજ ન કરી શકે બેટા. પછી ઘરમાં પ્રોબ્લેમ્સ ઊભા થાય. આપણે સૌથી પહેલા આપણા ઘરની સુખ શાંતિનું જ વિચારવાનું હોય. ધરતી: પપ્પા, જો છેલ્લે ઘર જ સંભાળવાનું હોય તો આ ભણતરનો શું ઉપયોગ? તમને તો ખબર હતી ને, તો મને ભણાવીશ કેમ? અશોકભાઈ: બેટા, તને પગભર થવા જ ભણાવી છે. ક્યારેય ભવિષ્યમાં જો કોઈ મુશ્કેલી આવે, અમે સમર્થ હોય ના હોય, અમે હાજર હોય ના હોય, પણ તું પોતાના માટે કંઈક કરી શકે એ માટે ભણાવી છે. ધરતીની આંખમાં જળજળિયા આવી ગયા. અશોકભાઈ: જો મારા દીકરા, મારું તને આવું કહેવાનો અર્થ એ બિલકુલ નથી કે તારે શિક્ષિત સાથે જ લગ્ન કરવાના છે, પણ હું માત્ર વાસ્તવિકતા કહું છું. રમાબેન: બેટા, અજાણ્યા ઘરે જવું એના કરતા રીટાને હું ઓળખું છું. એ તને ખૂબ સારી રીતે રાખશે, તને બધી છૂટ આપશે ત્યાં. અને શિક્ષિતને જોઈને એવું લાગ્યું કે પરફેક્ટ છે તારી માટે. અશોકભાઈ: તારી પર કોઈ જાતનો દબાવ નથી. તારી હા તો હા, બાકી ના પાડશે તો કોઈ વાંધો નથી. બરાબર, તું મારી દીકરી છે, મારી રાજકુમારી છે. હું તારી મરજી વિના તને નહીં પરણાવું. ધરતી આ વિશે ઘણું વિચારે છે. એને એમ થયું બધા એમ જ કરતા હશે. કદાચ શિક્ષિત જ મોડર્ન છોકરો છે. અત્યારે સોશિયલ મીડિયા, ન્યૂઝ, કોઈ પણ જગ્યાએ વુમન એમ્પાવરમેન્ટની આટલી વાતો થાય છે, તો શું એ ખાલી કહેવા પૂરતી જ હશે? આ લોકોને નહીં ખબર હોય. મારે પણ બધી સ્ત્રીઓની જેમ રહેવું પડશે. મારા સપના, મારા વિચારો. અરે યાર, કેટલું વિચારું છું હું, પણ કંઈક વધારે જ વિચારું છું. શાંતિથી કાલ વિચારીશ, બાકીનું હવે સૂઈ જવું જોઈએ. બીજા દિવસે આખો દિવસ એની મમ્મીને ઓબ્સર્વેસ કર્યા કરે છે. રમાબેન એ સમયમાં M.Com થયેલ હતા. ધરતી: મમ્મી, તું હોશિયાર હતી ને, તારી પાસે માસ્ટર ડિગ્રી પણ હતી. એ વખતે તો સરળતાથી જોબ મળી જાય એમ હતી, તો તે કેમ ના લીધી? રમાબેન: સાચું કહું તો મને પણ તારી જેમ જ ખૂબ શોખ હતા. મારે સરસ જોબ કરવી હતી, એમાં આગળ વધવું હતું, કેટલુંય કરવું હતું, પણ મારી પાસે સમય જ નહોતો. બેટા, મને એ સમયમાં તારા પપ્પાએ જોબ કરવાની હા પાડી હતી. હું ખૂબ જ ખુશ હતી, પણ બાપુજીની માનસિકતા કંઈક અલગ જ હતી. બાથી થઈ શકે એવું કામ પણ એ ન કરતા. અત્યારે તો એમની ઉંમર ઘણી ઓછી હતી. તારા પપ્પાનું રોજ
સવારે ટિફિન બનાવવું, બા બાપુજીને સંભાળવું, ક્યારે સાંજ પડી જાય એની કંઈ ખબર જ ના રહેતી. ધીમે ધીમે મને એ પણ ભૂલાઈ ગયું કે હું એમ કોમ છું અને થોડા સમય પહેલા મારે પણ કંઈક કરવું હતું. હું આમ જ વણાતી ગઈ. ક્યારે હું આ ઢાંચામાં ઢળી ગઈ મને એની ખબર ન પડી. અને પછી મારા જીવનમાં તું આવી, મારી લાડકી. તને ઉછેરવામાં ક્યાં હું મોટી થઈ ગઈ એનો ખ્યાલ પણ ના રહ્યો. અને હવે તો હું શું કરું? ધરતી, મમ્મી તને ક્યારે અફસોસ ન થાય? રમાબેન, તને જોઉં છું, તારા પપ્પાના મુખ પર સંતોષ જોઉં છું ને તો મેં ખૂબ સારી જોબ કરી હોય એવું લાગે છે. અને આજ તો જીવન છે. તમે જેને પ્રેમ કરો છો એના સાથે તમારો આનંદ જોડાયેલો હોય છે. એના સપના આપણને પોતાના લાગવા લાગે છે. આપણે એના સપના પૂરા કરવામાં આપણું યોગદાન આપવામાં કોશિશ કરીએ છીએ. એ જ તો પ્રેમ છે. અમે તમારી જનરેશનની જેમ આઈ લવ યુ નથી કહેતા, પણ એકબીજા મનમાં સમજી લઈએ છીએ કે અમે એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. ઘણા સંબંધોમાં શબ્દોની કોઈ જરૂર નથી હોતી. એટલે જ તો હું તને કહેતી હતી કે કદાચ શિક્ષિત વ્યસ્ત કરવામાં કાચું હશે, બાકી એના મનમાં એવું કાંઈ નહીં હોય. ધરતી, મમ્મી તું ગજબ કહેવાય હો. મને એવો વિચાર છે કે હું ઘર પણ સંભાળીશ અને મારા બિઝનેસ માટે પણ વિચારીશ. એને સમય આપીશ. મારાથી બધું હેન્ડલ થઈ જશે. રમાબેન, વાહ મારી દીકરી, પણ થોડો સમય થશે પછી નહીં સંભાળાય. પણ તારો જુસ્સો જોઈને મને લાગે છે કે તું જરૂરથી સંભાળી લઈશ. ધરતી, મમ્મી તમને બંનેને જો શિક્ષિત જ પસંદ હોય તો મારી આ છે. રમાબેન ધરતીને ભેટી પડે છે. રમાબેન, બધું સરસ ગોઠવાઈ જશે, તું ચિંતા ના કરતી. હું પેલા તારા પપ્પાને જણાવી દઉં. રમાબેન અશોકભાઈને ફોન કરીને, સાંભળો છો? ધરતીની હા છે, તમે જણાવી દેજો કીર્તિભાઈને. અશોકભાઈ, તે એને કંઈ કહ્યું? રમાબેન, ના ના, એણે જાતે જ સામેથી હા કહી છે. અશોકભાઈ, સારું, હું કીર્તિભાઈને જણાવું છું. સાંજે આવીને વાત કરું. રીટાબેન, તને ધરતી ગમી? શિક્ષિતની મમ્મી, ગમવાનું શું હોય, બધા સારા જ હોય. આપણે સારા તો સારા. આમાં પ્રેક્ટિકલી વિચારવાનું હોય. રીટાબેન, આ તારો બિઝનેસ નથી. હું આમાં પૈસા ઇન્વેસ્ટ નથી કરવા જઈ રહ્યો. આમાં તારી લાગણીઓ ઇન્વેસ્ટ કરવાની છે બેટા. તારે જીવનસાથી પસંદ કરવાનો છે જે સુખ દુઃખમાં હંમેશા તારી સાથે રહે, તને સંભાળે, બધાને જોડીને રાખે, તને જીવનનો સાચો આનંદ આપે. એ વ્યક્તિ શોધવાની છે તારે. શિક્ષિત મમ્મી, મારી પાસે બિલકુલ સમય નથી. હું હંમેશની જેમ જ કહીશ. તને ગમતી હોય તો હા કહી દે, મને ચાલશે. રીટાબેન, આ ચાલવાનું નથી. મને અને તારા પપ્પાને ધરતી ખૂબ ગમે છે. અમારી હાથ છે. શિક્ષિત, મારી પણ હા. બસ એટલામાં કીર્તિભાઈનો ફોન આવે છે. કીર્તિભાઈ, રીટા છોકરીવાળાની હા આવી ગઈ છે. શિક્ષિતનું શું કહેવું છે એને પૂછી રાખજે. સાંજે મળીએ. મને તો ખૂબ આનંદ થયો. રીટાબેન, એ સામે જ ઊભા છે અને એની પણ હા છે. તમે આપણા વતી હા કહી દો. જલ્દી મુહૂર્ત જોરાવો. કીર્તિભાઈ, હા હા, બધું કરીશું. ચાલ પછી વાત કરું. કીર્તિભાઈ અશોકભાઈને ફોન કરે છે. કીર્તિભાઈ, અશોકભાઈ, હું મુહૂર્ત ક્યારનું રાખવું છે? બોલો. અશોકભાઈ, એટલે આપના તરફથી હા છે. વાહ, સરસ. અરે તમે કહો ત્યારે અમે તો તૈયાર જ છીએ. સગાઈની તારીખ આવી જાય છે. બધાને આમંત્રણ અપાઈ ગયા. બધા ખૂબ ખુશ છે. ધરતી પણ ઉત્સવમાં ખુશ છે. એણે બધી ફ્રેન્ડ્સને આમંત્રણ આપી દીધું. બધી ફ્રેન્ડ્સ શિક્ષિતને જોવા માંગતી હતી, પણ આ ડિજિટલ દુનિયા હોવા છતાં ધરતી પાસે શિક્ષિતનો એક પણ ફોટો નહોતો. શિક્ષિતનું ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ ક્યાંય એકાઉન્ટ નહોતું. બધી ફ્રેન્ડ્સને નવાઈ લાગતી હતી કે આવું કઈ રીતે હોઈ શકે. ધરતી બધાને એક જ જવાબ આપતી, રૂબરૂ જોઈ લેજો એને. અત્યારે જોઈ લેશો તો ત્યારે
નહીં મજા આવે. સગાઈમાં હાલ મેચિંગ પહેરાવાની ફેશન છે. શિક્ષિતનો નંબર તો રીટા આંટીએ આપ્યો હતો. હજી સુધી એક પણ મેસેજ નહોતો કર્યો, પણ હવે મેસેજ કરવાની જરૂર લાગી. ધરતીએ મેસેજ કર્યો, હાય હું ધરતી, સગાઈમાં આપણે મેચિંગ પહેરીએ તો તમે કયા કલરનો સૂટ કે પઠાણી પહેરવાના છો? ઘણી રાહ જોઈ પણ જવાબ ના આવ્યો. ધરતી થોડી વારે મોબાઈલ ચેક કરતી હતી. છેક આજ સાંજે જવાબ આવ્યો, ચાલે મેચિંગ હોય જેવું એવું જરૂરી નથી. મને માત્ર સૂટ જ ગમે છે. હું બ્લેક સૂટ પહેરીશ. આ માત્ર ફોર્માલિટીઝ હોય, આ માટે ચિંતા કરવાની જરૂર નથી. ધરતીએ માત્ર ઓકેનો રિપ્લાય આપી દીધો. એ વિચારે છે કેવો માણસ છે અને કોઈ એક્સલિમેન્ટ જ નથી. જે હોય એ પણ હું કયો કલર પસંદ કરું મારી ચોલી માટે. એ ઇન્ટરનેટ પર સર્ચ કરે છે. એમાં બ્લેક સૂટ સાથે અને લાઇટ કલરની ચોલીવાળો એક ફોટો મળે છે. એ નક્કી કરી નાખે છે કે કોઈ પણ લાઇટ કલરની ચોલી જ પસંદ કરશે. સગાઈનો દિવસ છે. શિક્ષિત અને એના ફેમિલીની રાહ જોવાઈ રહી છે. ખૂબ સરસ રીતે હોલનું ડેકોરેશન કરેલ હતું. એવામાં શિક્ષિત તેના ફેમિલી અને સગા સંબંધી સાથે આવી પહોંચે છે. ધરતીની બધી ફ્રેન્ડ્સ તો રાહ જોઈને જ બેઠી હતી કે શિક્ષિત ક્યારે આવશે, એ કેવો હશે, વગેરે વગેરે. એ લોકો તો શિક્ષિતને જ જોઈને મોંમાં આંગળા નાખી ગયા. બ્લેક સૂટમાં શિક્ષિત ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. થોડી વાર ધરતી આવી ગઈ. લાઇટ પીચ કલરની ચોલીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. એ સ્ટેજ પર શિક્ષિતની બાજુમાં ઊભી રહી ગઈ. બધા આ જોડીના વખાણ કરી રહ્યા હતા. ફ્રેન્ડ્સે તો મેડ ફોર ઇચ અધર નો ટેગ પણ મારી દીધો. ધરતી શિક્ષિતની સામે જોઈ રહી હતી. સ્ત્રી સહજ એને પણ ઈચ્છા હતી કે શિક્ષિત પોતાના વિશે કંઈક કહે, પણ શિક્ષિતનું તો ધ્યાન જ નહોતું. બંનેએ રિંગ એક્સચેન્જ કરી, કેક કટ કરી, બધાએ અભિનંદન અને શુભકામનાઓ પાઠવી. ધરતી ખૂબ જ ખુશ હતી. છેલ્લે એનાથી ન રહેવાયું એટલે પૂછી જ લીધું, ધરતી શિક્ષિત હું સારી તો લાગુ છું ને? શિક્ષિત હા સારી લાગે છે. આવો ફિક્કો જવાબ સાંભળીને પણ ધરતીને ખુશી થઈ. લગ્નના 3 મહિના પછી નક્કી થયા હતા. ધરતી ઘણી વખત શિક્ષિતના ઘરે જતી. રીટાબેન સાથે સમય પસાર કરતી. શિક્ષિત મોટા ભાગે ઘરે ન હોય તો પણ કામમાં બિઝી હોય. લગ્નની તૈયારીમાં ક્યાં એ 3 મહિના પસાર થઈ ગયા ખબર જ ના રહી. ધરતી ખૂબ જ ઉત્સાહિત હતી. સમયસર લગ્ન લેવાઈ ગયા. ધરતીના પિતાના ઘરેથી માયા મૂકીને હવે શિક્ષિતના ઘરે સજાવવાના નવા સપનાઓ લઈને આવી ગઈ છે. ધરતીએ શિક્ષિતનો સ્વભાવ સ્વીકારી લીધો હતો. એ ધીમે ધીમે એ ઘરના રૂટીનમાં સેટ થઈ રહી હતી. રોજ સવારે જેમ બધા ઉઠતા જાય એમ બધા માટે અલગ અલગ ચા હવે નાસ્તો બનાવવો, શિક્ષિત અને સસરા માટે ટિફિન બનાવવાનું વગેરે વગેરે. આમાંથી ફ્રી થાય ત્યાં બપોરના જમવા માટેની તૈયારી કરવાની થાય. બપોરે જમીને ફ્રી થાય ત્યારે રીટાબેન મમ્મીજી સાથે બેસે, થોડી વાર સૂઈ જાય. બપોર પછી ઉઠીને થોડું ઘર વ્યવસ્થિત કરે, ફરી ચા બનાવે, થોડો સમય મોબાઈલમાં કાઢે. ત્યાં સાંજે જમવાની તૈયારીમાં લાગી જાય. બધા ક્યારે આવે એનું નક્કી ના હોય. પપ્પાજી સમયસર આવી જતા. શિક્ષિતનું કંઈ નક્કી ન હોય. ઘણી વખતે બહાર જ જમીને આવતો. જો મોડું આવે તો એની માટે અલગથી જમવાનું બનાવવું. એમાંથી ફ્રી થઈને થોડી વાર રૂમમાં કોઈ બુકના હજી 2-3 પેજ વાંચે ત્યાં તો ધરતી મીઠી નિંદ્રામાં સરી જતી. પણ આ બધાની વચ્ચે એને એક નાનો ભાઈ મળી ગયો હતો, સૂરજ. સૂરજ એ શિક્ષિતનો નાનો ભાઈ હતો. એને ધરતી સાથે ખૂબ બનતું હતું.
એ ઘણી મસ્તી કરતો, ખૂબ વાતો કરતો, પોતાના કોલેજની અને ફ્રેન્ડ્સને. એમાં ધરતીને ચેન્જ મળી જતો. રીટાબેન મોડર્ન જમાનાના સાસુ હતા. વહુને દીકરીની જેમ જ રાખતા. એમાં પણ એમને તો દીકરી જ નહોતી, એટલે ધરતી એમને ખૂબ જ વહાલી હતી. બંને માં દીકરી બની ઠનીને ક્યાંય ને ક્યાંય આંટો મારી આવે. ક્યારે એક્ઝિબિશનમાં જાય, ક્યારે કોઈ મેળામાં, તો કોઈ વાર પાર્ટીમાં જઈ આવે. ધરતી પણ મળતાવડી હતી. રીટાબેનના ગ્રુપમાં ખૂબ સારી રીતે હળી મળી ગઈ હતી. બધા રીટાબેનના મોઢે ધરતીના ખૂબ જ વખાણ કરતા. રીટાબેનને બહુ ગમતું, અને કોને ના ગમે દીકરી જેવી વહુ મળે એ. રીટાબેનને પોતાના દીકરાની ખબર હતી. એને ધરતી સાથેના વ્યવહારને લઈને એમણે ઘણું ટેન્શન થતું. એમણે ઘણી વખત શિક્ષિત સાથે વાત પણ કરી, પણ શિક્ષિત જ એને ગણકારતો નહીં. ધરતીને પણ શિક્ષિત સાથે સમય પસાર કરવાનું ઘણું મન થતું, પણ એની પાસે સમય જ નહોતો. એક વાર તો ધરતી નાસ્તો લઈને સીધી જ શિક્ષિતની ઓફિસે પહોંચી ગઈ. ત્યાં જઈને જાણવા મળ્યું એની કોન્ફરન્સ મીટિંગ શરૂ હતી. એણે રાહ જોઈ. મીટિંગ પૂરી થયા બાદ શિક્ષિત જ્યારે બહાર આવ્યો ને એણે ધરતીને જોઈ, ત્યારે જાણે કોઈ અજાણ્યા વ્યક્તિને પૂછતો હોય એમ પૂછી લીધું, શું કામ છે? ધરતીની આંખમાં જળજળિયા આવી ગયા. ધરતી કંઈ નહીં, ખાલી એમ જ. ધરતી ફટાફટ નીકળી ગઈ. શિક્ષિતે એની દરકાર પણ ન લીધી. ઘરે આવીને સીધી પોતાના રૂમમાં જતી રહી. એ રડતી હતી. રીટાબેને એને આવતા જોઈ એ તરત જ એના રૂમમાં ગયા. ધરતીએ આંસુ લૂછી નાખ્યા. રીટાબેન, મને ખબર છે દીકરા, તું કેમ રડે છે. ધરતી રીટાબેનને ભેટીને રડવા લાગી. રીટાબેન એની પીઠ પર હાથ ફેરવીને એને સાંત્વના આપતા રહ્યા. ધરતીને પાણી આપ્યું. રીટાબેન, મારી ડાહી દીકરી, ચૂપ થઈ જા. મને ખબર છે તું શિક્ષિતના પ્રેમને ઝંખે છે. અરે, અમે પણ મા બાપ તરીકે એના પ્રેમને ઝંખીએ છીએ, પણ શું કરીએ, અમને તો ટેવ પડી ગઈ છે. અને મારો એ ડોબો દીકરો, એને બિઝનેસ સિવાય કંઈ દેખાતું જ નથી. એને લાગણી એટલે શું ખબર જ નથી પડતી. સાચું કહું, અમે કેટલી છોકરીઓ જોઈ, એ ક્યાંય હા ન પાડતો. તને જોઈ અને મેં કહ્યું કે મને ગમે છે, તો એને તરત જ હા પાડી દીધી. તો મને અને તારા પપ્પાજીને એમ થયું કે તું એને સાચે જ ગમતી હોય, અને તારા આવવાથી એના આ મશીન યુક્ત જીવનમાં પરિવર્તન આવશે. પણ અમારા અનુમાન ખોટા હતા. અમને માફ કરી દે બેટા, એનો સ્વભાવ જ એવો છે. ધરતી, ના મમ્મી, તમે માફી ના માગો. કદાચ હું એને લાયક નહીં હોઉં. રીટાબેન, અરે બેટા, તું એકવાર વાત કરતી હતી ને, તારે કંઈક કરવું છે. તારે શું કરવું છે એ કહે. ધરતી, કંઈ નહીં, જવા દો મમ્મી. એ વિચારો મેં ઘણા સમયથી મૂકી દીધા છે. રીટાબેન, મૂકી દીધા એટલે તું વૃદ્ધ થઈને ગઈ કે તારી ઉંમર છે. તારે જે કરવું હોય એ કર. હું છું ને, તું ખાલી શરૂ કર. એ દિશામાં વિચારવાનું શરૂ કરી દેશે. ધરતી, મમ્મી હવે મન નથી થતું, એમ પણ મેનેજ ના થઈ શકે. રીટાબેન, મેનેજવાળી હું છું ને, આપણે બધું કરી લઈશું. તું ખાલી તારી ગાડી શરૂ કર. ધરતી, જોઈશું મમ્મી, બંને ઘણી વાતો કરે છે. ધરતી, ચાલો હવે સાંજે જમવાનું બનાવીશું. રીટાબેન, કંઈ નથી બનાવવાનું, બહાર જઈશું. ધરતી, પણ બધા વહેલા મોડા આવે તો કેમ મેળ પડશે. રીટાબેન, બધું થઈ જશે. સૂરજ અને કીર્તિભાઈ આવી જાય છે. રીટાબેન એમને બહાર જમવા જવાનું જણાવે છે. પછી બધા હોલમાં શાંતિથી વાતો કરતા હતા. એવામાં શિક્ષિત આવી ગયો. રીટાબેન, શિક્ષિત ફ્રેશ થઈને રેડી થઈ જા, આપણે બહાર જમવા જઈએ છીએ. શિક્ષિત, મમ્મી મારા માટે પાર્સલ લઈ આવજો ને, અત્યારે કંટાળો આવે છે. કીર્તિભાઈ, પાર્સલની સુવિધા બંધ છે, તું છાનું માનું તૈયાર થઈ જા. શિક્ષિત કમને તૈયાર થઈને નીચે આવે છે. બધા રેસ્ટોરન્ટમાં જાય છે. શિક્ષિતનો મોબાઈલ લઈ લેવામાં આવ્યો હતો, જેથી એનું ધ્યાન વાતોમાં જ રહે, એટલે એ અકળાયેલો હતો.
કીર્તિભાઈ અને રીટાબેને જૂના કિસ્સા યાદ કરે છે. શિક્ષિત અને સૂરજ નાના હતા ત્યારે કેટલું ઝઘડતા, રમતા, છુપાઈ જતા, મસ્તી કરતા. ધરતીને આ સાંભળવાની ખૂબ જ મજા આવી હતી. એ હસતી હતી અને શિક્ષિતને બરાબર સામે બેઠી હતી. શિક્ષિત એને નોટિસ કરી રહ્યો હતો. ખરેખર શિક્ષિતે આજે પહેલી વખત ધરતીને જોઈ. એના ધરતી સાથે લગ્ન થઈ ગયા હતા, પણ ક્યારેય કામમાંથી એને ફુરસત જ નહોતી મળતી. સવારે ઉઠીને આખો દિવસ શું કરવાનું છે એ વિચારતો અને સાંજે આવીને જમીન સીધો સૂઈ જતો. ક્યારેય ધરતીને સમય આવ્યો જ નહોતો, પણ આજે બે ઘડી એની આંખો ધરતી પર સ્થિર થઈ ગઈ હતી. ધરતીની આંખો ખરેખર આકર્ષણ હતી, કોઈ પણને સ્થિર કરી દે એવી. જમવાનું આવી ગયું. કીર્તિભાઈએ જોયું કે શિક્ષિત થોડી વારે ધરતી સામે જોઈ રહ્યો હતો. આ ખરેખર સામાન્ય વાત છે, બીજા પતિ પત્ની માટે, પણ શિક્ષિત ધરતી માટે નહીં. કીર્તિભાઈને આ ગમ્યું. એમણે રીટાબેનને ઈશારો કર્યો. રીટાબેન, શિક્ષિત તારે કંઈ કહેવું છે? શિક્ષિત, ના. કેમ? રીટાબેન, ના, આ તો ખાલી પૂછ્યું. બધા હસ્યા. શાંતિથી બેસી વાતો કરતા એ આવ્યા. ઘરે આવીને રૂમમાં શિક્ષિત ને ધરતી સાથે વાતો કરવાનું ઘણું મન હતું, પણ શું વાત કરવી એ એને આવડતું નહોતું. ધરતીએ તો નક્કી કરી નાખ્યું હતું કે શિક્ષિતથી થોડું અંતર જ રાખવું, બાકી વધારે દુઃખી થશે. અને રીટાબેનની વાત યાદ આવી રહી હતી કે શિક્ષિતને લાગણીની સમજ જ નથી. એ પોતાની બુક લઈને વાંચવા લાગી. શિક્ષિતને થયું કે ડિસ્ટર્બ ના જ કરાય. એ બાજુમાં સૂઈ ગયો. ધરતી એને જોઈ રહી. કેવો માસૂમ લાગી રહ્યો હતો. એ થોડી વારમાં એ પણ સૂઈ ગઈ. બીજા દિવસે રોજ ઉતાવળમાં જલ્દીથી નાસ્તો કરી લેતો શિક્ષિત શાંતિથી ડાઇનિંગ ટેબલ પર નાસ્તો કરતા ધરતીને જોઈ રહ્યો હતો. એ વિચારતો હતો કે શું વાત કરવી. શિક્ષિત, ધરતી, કાલે તું ઓફિસે કેમ આવી હતી? ધરતી, કંઈ નહીં, હું નાસ્તો લઈને આવી હતી. આપણને સાથે સમય નથી મળતો, એટલે મને એમ કે થોડો સમય સાથે રહીએ. શિક્ષિત, ઓહ સોરી, હું મીટિંગમાં હતો અને મેં તને પછી પૂછ્યું પણ નહીં. ધરતી, કાંઈ વાંધો નહીં. શિક્ષિત, આજે મળીને. ધરતી, આજે મારે કામ છે. શિક્ષિતને થયું ધરતીને શું કામ હશે, ક્યાંય જવાનું હશે કદાચ, પણ એ વધારે વાત ન કરી શક્યો. એ બાય કહીને ઓફિસ જવા નીકળી ગયો. બપોરે 1 વાગે અચાનક ધરતી કૂદતી રીટાબેન પાસે આવી. એણે રીટાબેનને ઊંચકી લીધા. રીટાબેન, અરે શું થયું એ તો કહે. બહુ ખુશ દેખાય છે. ધરતી, મમ્મી, વાત જ એવી છે, તું પણ ખુશ થઈ જઈશ. રીટાબેન, હવે કહે ને જલ્દી. ધરતી, મમ્મી, મારો સ્કૂલનો ફ્રેન્ડ છે ને, એને બિઝનેસ પાર્ટનરની જરૂર હતી. એ પ્લાસ્ટિક રિસાયકલિંગ કરીને એમાંથી યુઝફુલ વસ્તુઓનું પ્રોડક્શન કરે છે. એને આ કામમાં ઘણી ફોરેન ટૂર પર જવાનું થાય છે, એટલે એની ગેરહાજરીમાં એની કંપની સંભાળે એવા પાર્ટનરની અને એને જરૂર હતી. એને ખબર પડી કે હું પણ બિઝનેસની દિશામાં જ વિચારું છું, એટલે એણે તરત જ મારો કોન્ટેક્ટ કર્યો અને મમ્મી, મેં હા કહી દીધી છે ને. સુપર ન્યૂઝ. રીટાબેન, હા, મને ગમ્યું. હું ખુશ છું તારી માટે. તને જે જોઈતું હતું એ મળી ગયું. ખરા, અભિનંદન. ધરતી, થેન્ક યુ મમ્મી, મને સપોર્ટ કરવા માટે. રીટાબેન, હોય કંઈ, તું મારી દીકરી છે અને દીકરીની બાજુમાં તો ઊભી જ રહે ને. પણ મને હવે એ ટેન્શન થાય છે કે હું શોપિંગ પાર્ટી અને ફરવા કોની સાથે જઈશ? મારી તો કંપની જતી રહી. ધરતી, મમ્મી, તું ટેન્શન ના લે. શોપિંગમાં આપણે રવિવારે જઈશું ને, અને જમવા માટે અને પાર્ટી માટે તું હંમેશા તૈયાર. તું એક ફોન કરજે એટલે બંદા હસી. રીટાબેન, વાહ, એવું કરીશું. ક્યાંયથી જઈશ? ધરતી, કાલથી. રીટાબેન, તો ચાલ આજે શોપિંગ કરતા આવીએ અને ફરતા આવીએ. ધરતી હસીને ચાલો. આજે શિક્ષિત રોજ કરતા વહેલા કીર્તિભાઈની સાથે જ ઘરે આવી ગયો. રીટાબેન, કેમ આજે વહેલા? શિક્ષિત, થોડું કામ હવેથી ઘરેથી કરીશ. મમ્મી. રીટાબેન, અરે વાહ, એટલો સમય તું ઘરે તો રહીશ. શિક્ષિત, મમ્મી, આજે કેમ વધારે ખુશ લાગે છે?
રીટાબેન: ધરતીને જ પૂછી લે. શિક્ષિત: શું વાત છે? ધરતી: ધરતી, હું મારા ફ્રેન્ડના બિઝનેસમાં જોડાઈ રહી છું, પાર્ટનરશિપમાં. શિક્ષિત: ઓહ ગ્રેટ, કોંગ્રેચ્યુલેશન. બધા જમવા બેઠા. જમતી વખતે શિક્ષિત ધરતીને એના બિઝનેસ વિશે પૂછી રહ્યો હતો. ધરતી સહજ રીતે જવાબ આપી રહી હતી. શિક્ષિતે નામ અને કંપની પ્રોફાઇલ જાણી લીધા. રીટાબેનને શિક્ષિતને જોઈને નવાઈ લાગી રહી હતી. રોજની જેમ ધરતીએ બુકના 4-5 પેજ વાંચ્યા. પછી અચાનક કંઈક યાદ આવ્યું હોય એમ લેપટોપ લઈને બેસી ગઈ. શિક્ષિત બાજુમાં બેઠો બેઠો બધું છુપી રીતે ઓબસ કરી રહ્યો હતો. થોડી વાર રહીને એ સૂઈ ગઈ, પણ શિક્ષિત જાગતો રહ્યો ને એને જોતો રહ્યો. બીજે દિવસે જ્યારે એ નાસ્તો કરવા નીચે આવ્યો ત્યારે એણે એક અલગ જ ધરતીને જોઈ. એ ધરતી કે જે કાલ સુધી નાસ્તો તૈયાર રાખતી, બધું કામ કરતી, ઇન શોર્ટ એક હાઉસવાઇફ જેવી લાગતી, એ આજે એકદમ પ્રોફેશનલ લુકમાં હતી. આજે ધરતી પણ ઉતાવળમાં હતી. એ નાસ્તો કરતા કરતા રીટાબેન અને કીર્તિભાઈ સાથે ખૂબ વાતો કરી રહી હતી. શિક્ષિત વિચારતો હતો કે એ કેમ મારી સાથે એટલું નહીં બોલતી હોય. ઉલટાનું મારી સાથે બોલવા માટે તો કેટલા બધા ટોપિક છે. શું હશે ધરતીનો આજે ધ લિંગોસ ગ્રુપમાં પહેલો દિવસ હતો. એ ખૂબ ઉત્સાહિત હતી. એ ઘણા સમય પછી એના સ્કૂલ ફ્રેન્ડ મયંકને મળી. મયંક ધ લાયન્સ ગ્રુપનો માલિક હતો. પહેલા તો સ્કૂલની ઘણી વાતો કરી, પછી ધરતીને કંપનીથી માહિતીગાર કરવા માટે એક નાનકડું પ્રેઝન્ટેશન રાખવામાં આવ્યું હતું. એ પૂર્ણ થયા પછી મયંકે ધરતીનો બધા સ્ટાફ સાથે ઇન્ટ્રો કરાવ્યો. પછી ધરતીએ પણ નાનકડી સ્પીચ આપી. ધરતીએ ત્યારબાદ મયંક સાથે કંપની વિશે ચર્ચા કરી અને નવા પ્રોજેક્ટ માટે પણ સૂચન કર્યું. મયંકને એ ઘણું સારું લાગ્યું. મયંક સ્કૂલ સમયથી જ ધરતીનો ઘણો ઇમ્પ્રેસ હતો. એને ધરતીના ટેલેન્ટ વિશે ખ્યાલ હતો. એને જરૂર હતી એવી જ કંપની માટે પાર્ટનર મળી ગઈ. એ ખુશ અને સંતુષ્ટ હતો. શિક્ષિત આજે પણ વહેલા આવી ગયો. એને એમ હતું કે ધરતી હજુ ઘરે નહીં આવી હોય અને આવી હશે તો કંટાળીને રૂમમાં સૂઈ ગઈ હશે. પણ ઘરે જુએ છે તો ધરતી રસોઈ બનાવતી હતી એની મમ્મી સાથે. એટલી જ સ્ફૂર્તિથી બધા જમવા બેઠા. કીર્તિભાઈએ ધરતીને પહેલો દિવસ કેવો રહ્યો એ વિશે પૂછ્યું. શિક્ષિત પણ ઘણી વાતો કરી રહ્યો હતો. સાંજે રૂમમાં ગયા પછી પણ શિક્ષિતે ઘરથી સાથે ઘણી વાતો કરી, પણ ધરતી માત્ર જેટલું શિક્ષિત જ પૂછે ને એટલું જ બોલતી હતી. શિક્ષિતને સ્કૂલથી લઈને કોલેજ સુધી ક્યારેય કોઈ છોકરી આજ સુધી ગમી નહોતી. અલબત્ત એ તો ભણ્યા જ કરતો. એ બધા સાથે માત્ર જરૂર પૂરતી જ વાત કરતો. એને પહેલાની વખત કોઈ ગમ્યું હતું, લગ્ન પછી એ પણ એની વાઈફ. કેટલું સ્ટ્રેન્જ એ ધરતીને જ જોયા રાખતો. એને કામ કરતી જોવી શિક્ષિતને બહુ ગમતું. એ શિક્ષિત જ જવાબ આપતી હોય ત્યારે પણ એ બીજી જ દુનિયામાં ખોવાઈ જતો. બીજે દિવસે એ ઓફિસથી બપોરે ઘરે આવતો રહ્યો. શિક્ષિત: મમ્મી, મારે મારા મેરેજના અને સગાઈના ફોટા જોવા છે, આપને. રીટાબેન: કેમ અચાનક તું આજે બપોરે, અને કેમ ફોટા જોવા છે? શિક્ષિત: કેમ ન આવી શકું? આ તો મેં એક પણ વખત જોયા નથી અને આજે સમય હતો એટલે થયું જોઈ લઉં. રીટાબેને હાર્ડ ડિસ્ક આપી. શિક્ષિતે લઈને પોતાના રૂમમાં જતો રહ્યો. એણે ફોટો જોવાનો શરૂ કર્યા. એક એક ફોટા ઘણા સમય સુધી જોતો રહ્યો. એ વિચારી રહ્યો હતો, ધરતી કેટલી ચાર્મિંગ અને બ્યુટીફુલ લાગે છે. અરે, આ ફોટામાં તો એ મારી સામે કેટલી પ્રેમ ભરી નજરે જુએ છે. અરે, આ ફોટામાં એ મને કંઈક કહેતી હતી. શું કહેતી હશે? આમાં એ કેટલી મૂંઝાયેલી લાગે છે. અરે, હું તો જો કેવો લાગુ છું સાવ. એની સામે તો કંઈ નહીં. એને મને
કેટલી વાતો કરવી હશે, નહીં? એ કેટલી એમ્પ્રેસિવ છે, જે હોય એ કહી દે છે. અરે આ વિદાયમાં તો એ કેટલી રડતી હતી. શું કામ રડતી હશે? એના મમ્મી પપ્પા તો આ જ સિટીમાં છે, પણ એને રડતા નથી આવડતું. કેવી લાગે છે રડતી વખતે? એ મનોમન હસી પડ્યો. સગાઈના ફોટો પણ જોયા. આહા, કેટલી સરસ લાગતી હતી. શિક્ષિત અમુક સિલેક્ટેડ ફોટોસ પોતાની પેન ડ્રાઈવમાં લઈ લેશે. સાથે શિક્ષિત પોતાની ઓફિસમાં બીજે દિવસે સાંજે પાર્ટી રાખેલ હોવાનું જણાવે છે. બધાને એમ જ જવાનું હતું. શિક્ષિત ખૂબ ઉત્સાહિત હતો એ પાર્ટીને લઈને. એણે બધા સ્ટાફ અને એમની ફેમિલીને આમંત્રિત કર્યા હતા. એણે રજા રાખી હતી. સવારે ઉઠીને નાસ્તો કરી લીધો. ધરતી જતી રહી. શિક્ષિત, મમ્મી ધરતી બધા સાથે આટલી વાતો કરે છે, મારી સાથે કેમ વાતો નથી કરતી? એણે મારી સાથે થોડો સમય પસાર ન કરવો જોઈએ? રીટાબેન, બેટા તે ક્યારેય એની સાથે વાતો કરી છે? તે એને અત્યાર સુધી કેટલો સમય આપ્યો છે? શિક્ષિત, એમ નહીં, હું તો એમ પણ બધા સાથે ઓછું જ બોલું છું, પણ એ બધા સાથે કેટલું બોલે છે અને મારી સાથે ઓછું બોલે છે એમ કહું છું. રીટાબેન, બેટા એ તફાવત નથી કરતી, પણ એનું મન તફાવત કરે છે. બધા એને પૂછે છે, હસાવે છે, આજુબાજુની વાતો કરે છે. આમાંથી તારી સાથે એ કઈ વાતો કરે? એ તારી પત્ની છે, પણ એને ગમતી કોઈ પણ એક વસ્તુ બોલચાલ, કંઈ પણ ખાવાની વસ્તુ, એને ગમતો કોઈ કલર, રેસ્ટોરન્ટ, એના શોખ, કંઈ પણ. શિક્ષિત, એવું થોડું હોય મમ્મી, આ બધી ફાલતુ વાતો કહેવાય. એ ખબર હોવું થોડું જરૂરી છે. રીટાબેન, તું નહીં સમજે, તે પુસ્તક સિવાયની દુનિયા જોઈ જ નથી. મને તારા પપ્પાની સારી ખરાબ આદતોની ખબર છે. એમને શું ગમે છે અને શું નહીં, એ બધી જ ખબર છે. એટલે નહીં કે મને એ ખબર હોવી જોઈએ, પણ એટલે કેમ કે મને એ ધ્યાન રાખવું ગમે છે, અને એટલે કે હું એમને પ્રેમ કરું છું, હું એમને સમજુ છું. તું તારી જાતને પૂછી લેજે કે તારો સંબંધ ધરતી સાથે કેવો છે. બેટા, એ બહુ સારી કહેવાય. બાકી અત્યારની છોકરીઓને લગ્ન પછી કેટલા અરમાનો હોય છે, એના પણ નહીં હોય, પણ એ તને સમજે છે. એ તારા કામમાં ક્યારેય દખલ કર્યું છે? બળજબરીથી શોપિંગ કરવા લઈ ગઈ. અરે એના બહાર ફરવાનો કેટલો શોખ છે. હનીમૂનનું ક્યારેય કીધું? એના કઈ આવા કેટલા શોખ અહીંયા આવીને મરી ગયા. માત્ર એક જ કારણ, તું એને નથી સમજી શક્યો. તારે તારું જ કામ કરવું છે. બીજાનું જે થવું હોય એ થાય, પણ તું ના બદલાય. શિક્ષિત, મમ્મી એવું નથી કે હું એને કે તમને પ્રેમ નથી કરતો. મને લાગણી છે બધા માટે, પણ એ વ્યક્ત નથી કરી શકતો. એટલો મારી પાસે સમય નથી. કદાચ એટલે રીટાબેન, સમય જ મહત્વનો છે. બાકી પૈસા કમાતા એને પણ આવડે છે બેટા. શિક્ષિત, મમ્મી તે કીધેલી બધી વાતોનું હવેથી ધ્યાન રાખીશ, એને સમજીશ. રીટાબેન, હા બેટા, હજી મોડું નથી થયું. મને વિશ્વાસ છે તું બધું સંભાળી લઈશ. પણ એ તો કહે તે રજા કેમ રાખી? શિક્ષિત, બસ ખાલી એમ જ મન થઈ ગયું એટલે. ધરતી કેટલા વાગે આવશે? એને પાર્ટીનું યાદ તો હશે ને? રીટાબેન, હા એ આવી જશે. સવારે જ કહીને ગઈ છે કે 5 વાગે આવી જઈશ. શિક્ષિત, ઓકે. શિક્ષિત રૂમમાં ચાલ્યો ગયો. થોડી વાર લેપટોપમાં કામ કર્યું. પછી જાણે કંઈક યાદ આવ્યું હોય એમ ધરતીનો કબાટ ખોલીને ઊભો રહી ગયો. સાડીઓ જોઈ, કુર્તી, ટોપ, જીન્સ, બધું બારીકાઈથી જોયું. એને હાથમાં લઈને સૂંઘ્યું. એ વિચારે છે, વાવ કેટલી સરસ ખુશ્બુ આવે છે એના કપડામાંથી. એની પાસે બ્લુ અને મરૂન કલરનું વધારે કનેક્શન છે. બ્લુના તો બધા શેડ છે, પણ કહેવું પડશે એની કપડામાં ચોઈસ ઘણી સારી છે. આમાંથી એ સાંજે શું પહેરશે? સાડી પહેરશે તો કેવું સારું.
શિક્ષિત ફરીથી એમના મેરેજના ફોટા જોવા લાગ્યો. એને લેપટોપના વોલપેપર, મોબાઈલ સ્ક્રીન બધે પોતાના બંનેના ફોટા રાખી દીધા. પછી ફેસબુક પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું અને પહેલી જ રિક્વેસ્ટ ધરતીને મૂકી. કવર ફોટો મેરેજનો રાખ્યો. પછી ધરતીના ફોટોસ જોવા લાગ્યો. એ વિચારે છે, અરે કેટલી શોખીન છોકરી છે, વાહ આ ફોટો સરસ છે, અરે આ વાળો તો પેલા કરતા પણ સરસ છે, ઓ આ એનું ગ્રુપ લાગે છે, કેટલું મોટું ગ્રુપ છે, બધાના ટચમાં હશે, હા આ લોકો તો મેરેજમાં જોયેલા છે એટલે ટચમાં તો હશે, કેટલી વ્યવહારુ છોકરી છે, બધું સાચવી લેશે, મારી વાઈફ તો, મારી હાસ તો મારી જ ને, ધરતી મારી વાઈફ છે, કેવું સારું, હું એને ગમતું બધું જ કરીશ. ધરતી ઘરે આવી જાય છે. શિક્ષિત રાહ જોઈને જ બેઠો હતો. ધરતી, મમ્મી ક્યાં છે, કેમ દેખાતા નથી? શિક્ષિત, મમ્મી તૈયાર થાય છે, તું આ ચાલ આપણે પહેલા નાસ્તો કરી લઈએ પછી તૈયાર થજે. ધરતી, હા પણ તું કેમ આજે ઘરે? શિક્ષિત, મેં આજે રજા રાખી હતી, મને એમ કે બધા સાથે થોડો સમય વિતાવું, એમ પણ અત્યારે તો પાર્ટીમાં જવાનું એટલે ખાસ કામ નહોતું. ધરતી, અચ્છા પહેલા કીધું હોત તો હું પણ રજા રાખી લે. શિક્ષિતને એ ગમ્યું. બંને નાસ્તો કરે છે. શિક્ષિત ઘણી બધી વાતો કરે છે. ધરતી પણ આજે ઘણું બોલતી હતી અને બંને રૂમમાં ગયા. શિક્ષિત રાહ જોઈ રહ્યો હતો કે એ શું પહેરશે. ધરતી કબાટ ખોલીને કમર પર હાથ રાખીને ઊભી રહી ગઈ. 8 મિનિટ, પૂરી 8 મિનિટ એ આ રીતે ઊભી રહી ગઈ. શિક્ષિત જોતો જ રહી ગયો. આટલી વારમાં તો તૈયાર થઈ જવાય, અને હજી એને એ નક્કી નથી કર્યું કે શું પહેરવું, શું મારે હેલ્પ કરવી જોઈએ. ના ના, જોઉં ચલ ને. થોડી વાર રહીને ધરતીએ બ્લુ સિફોન સાડી બહાર કાઢી. શિક્ષિત ખુશ થઈ ગયો. હાસ, સાડી પહેરશે, બ્લુ હશે એ તો ખબર જ હતી. ધરતી શિક્ષિત સામે જુએ છે. શિક્ષિત પણ એની સામે જોઈને હસે છે. ધરતી, શિક્ષિત મારે ચેન્જ કરવું છે, તું બહાર જા ને. શિક્ષિત, પણ બાથરૂમમાં કરી લે ને. ધરતી, સાડી પહેરવા બાથરૂમમાં ન ફાવે, તું જા. ધરતી તૈયાર થઈ ગઈ. એણે લોંગ ઇયરિંગ્સ પહેર્યા હતા, મેકઅપ કરી રહી હતી. શિક્ષિત તાકીને એને જોઈ રહ્યો હતો. એ કાજલ કરતી હતી. ત્યાં શિક્ષિત બોલ્યો, કેટલું બધું કરવાનું, આ આંખમાં કેમ કરે છે, આ વાગી જશે તો? ધરતીએ સામે જોયું. શિક્ષિત, વાવ સરસ લાગે છે. ધરતી હસીને, એટલે જ કહું, હું આંખોમાં વાગે એવું કરતી હતી, એને કાજલ કહેવાય. શિક્ષિત, ઓહ ધરતી, તારે તૈયાર નથી થવાનું. શિક્ષિત, તું તૈયાર થઈ રહે પછી થાવું. ધરતી, હું રેડી. શિક્ષિત આજે નેવી બ્લુ સૂટ પહેરે છે. એનો તો આ રોજનો લુક જ હતો. એ એમ પણ ઓફિસે આ જ રીતે ટાઈ માઇક થઈને જતો. શિક્ષિત, જો રેડી? ધરતી, હા. શિક્ષિત, કેવો લાગુ છું? ધરતી, રોજ જેવો, આમાં કઈ નવું નથી. શિક્ષિત, હા એ પણ છે, પણ તું સારી લાગે છે. ધરતી, થેન્ક યુ. શિક્ષિત, ચલ આપણે એક ફોટો લઈએ સાથે. ધરતીને થોડું અજુગતું લાગે છે. બંને ફોટો પાડે છે. શિક્ષિત, અરે ગળામાં કેમ કંઈ નથી, પેલું પણ વાળું નેકલેસ પહેરી લે ને. ધરતી, ક્યું? શિક્ષિત કબાટ ખોલીને એને કાઢી આપે છે. જો આમાં સૂટ છે. ધરતી, ઓહ પણ તને કેમ ખબર કે મારી પાસે આ છે અને ક્યાં મૂક્યું છે? શિક્ષિત, એક હસબન્ડ તરીકે એટલો તો મને ખ્યાલ હોવો જોઈએ ને. ધરતી કંઈ બોલી શકતી નથી, ખાલી માથું હલાવે છે. એ નેકલેસ પહેરવાનો પ્રયત્ન કરે છે પણ એનો બીજો છેડો છૂટી જ જાય છે. છેવટે શિક્ષિતે કહ્યું, લાવ હું કરી દઉં. ધરતી, ના હું કરી લઈશ. શિક્ષિત, નહીં થાય, હું ક્યારનો જોઉં છું, લાવ. શિક્ષિત નેકલેસ પહેરાવે છે. એના હાથનો સ્પર્શ ધરતીને ધ્રુજાવી ગયો. શિક્ષિત ધરતીની એકદમ નજીક જઈને કહ્યું, હવે જો અરીસામાં કેવી લાગી છે તું? ધરતીએ હસીને નજર ઝુકાવીને શરમાઈ ગઈ. શિક્ષિત ખુશ થઈ ગયો. બંને નીચે ઉતર્યા. રીટાબેન અને કીર્તિભાઈ બંનેને નીચે ઉતરતા જોઈ રહ્યા. કીર્તિભાઈ, આહા, બંને ખૂબ સરસ લાગો છો, બહુ વાર કરી તમે, ચાલો હવે નીકળીએ, તારી જ પાર્ટીમાં લેટ પહોંચશે તો કેવું લાગશે? શિક્ષિત, પપ્પા આ મારી નહીં, આપણી પાર્ટી છે. કીર્તિભાઈ,
રીટાબેનની સામે જોઈ મલકાયા. પાર્ટીનો માહોલ સરસ રીતે જામ્યો હતો. શિક્ષિત પહોંચતાની સાથે બધા અરેન્જ મેરેન્જની ચેક કરવા જતો રહ્યો. ધરતી, કીર્તિભાઈ અને રીટાબેન ત્રણેય વાતો કરી રહ્યા હતા. એટલામાં શિક્ષિત આવી ગયો. એ ફોટોગ્રાફને લઈને આવ્યો હતો. ફેમિલી ફોટો પડાવ્યા. ધરતી સાથે પણ પડાવ્યા. સ્ટાફ મેમ્બર એક પછી એક આવીને મળી જતા હતા. શિક્ષિત બધા સાથે ધરતીનો ઇન્ટ્રો અચૂક કરાવી રહ્યો હતો. આ બધું કીર્તિભાઈના ગળે નહોતું ઉતરતું. કીર્તિભાઈ, રીટા આમ આવતો. રીટાબેન, બોલો ને શું કીર્તિભાઈ? આ તને શિક્ષિત કંઈ નવું નથી લાગતું? એને પીધું તો નથી ને? રીટાબેન, કેવી વાતો કરો છો તમે? તો સાવ કંઈ પીધું નથી એણે. મારો ડાહ્યો દીકરો છે એ તો. કીર્તિભાઈ, મને કેમ લાગે એવું કે તારો આ ડાહ્યો દીકરો કંઈક અલગ વર્તન કરી રહ્યો છે. રીટાબેન, કેમ તમને એનું આ વર્તન ન ગમ્યું? કીર્તિભાઈ, અરે હોય કંઈ ગમે જ ને, પણ તાવ તો નથી આવ્યો હોય ને? આટલા વર્ષોમાં પહેલી વખત એને ફોટો પડાવવો છે, એ પણ સામેથી. એ બધા સાથે કેવી વાતો કરે છે એ જો. રીટાબેન, હા હું પણ એ જોઈ રહી છું. હું ખુશ છું. એમાં એવું છે ને, આ બધો ધરતીનો કમાલ છે. આપણા લાડલાને ધરતી કેમ એની સાથે ઓછી વાત કરે છે એ જાણવું હતું. એટલે મેં એને બધું કહ્યું કે એને તારી લાગણીની જરૂર છે. તું એની સાથે વાતો કરવાની શરૂ કરીશ તો એ આપોઆપ તારી સાથે પણ વાત કરશે. અને આ ફોટાઓનું તો એવું છે કે એણે આ 2 દિવસમાં એના લગ્ન અને સગાઈના ફોટો કેટલીય વખત જોઈ નાખ્યા. બસ આપણે રૂમમાં જઈએ એટલે એ જોતો હોય. હવે ધીમે ધીમે એ એના લગ્ન જીવનમાં પગ મૂકી રહ્યો છે. કીર્તિભાઈ, આખરે એને સમજાયું ખરું. હું ધરતી માટે ખૂબ ખુશ છું. બહુ ડાહી છોકરી છે એ. રીટાબેન, ધીરે ધીરે બધું ઠીક થઈ જશે જોજો. એટલામાં શિક્ષિતનો માઇકમાં અવાજ સંભળાય છે. બધાએ આજુબાજુ જુએ છે. શિક્ષિત, ગુડ ઇવનિંગ ટુ ઓલ. આશા છે કે તમને બધાને મજા આવી રહી હોય. મિત્રો, આપણે આ કહાનીને અહીંયા આરામ આપીએ છીએ. એટલે આ કહાની હજી અધૂરી છે અને આનો આખરી ભાગ અને બીજો એપિસોડ તમને આગલા વિડીયોમાં સાંભળવા મળી જશે. તો ચાલો આ વાર્તા કેવી લાગી તે તમે બધા કોમેન્ટ કરીને અમને જણાવો. એટલે અમને આગળનો ભાગ લખવામાં ઉત્સાહ મળે. અને પસંદ આવ્યું હોય તો એક લાઈક કરી તમારા બધા મિત્રો સાથે શેર જરૂર કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. અને હા મિત્રો, અમારાથી કંઈ ભૂલ હોય એમાં તો ચોક્કસ કોમેન્ટ કરીને જણાવી શકો છો. અમુક શબ્દો ક્યાંય બોલવામાં, લખવામાં કંઈ પણ હોય તો તમે કહી શકો એટલે અમને મજા